ફાઈ કમ્પ્લીટ થઈ ગયો એમ ને હવે ઉપર એક માળ બનાવવાનો કોઈ માળ હજે બાકી છે ને માળ બાકી લ્યો એક યો આપડા ક્યુટ નાના નાના સબસ્ક્રાઇબર આવી ગયા આપણી વાટ જોતા હતા બધાય મિત્રોને પહેલા તો હર હર મહાદેવ. તો કેમ છો? મોજમાં હોય તો મોજમાં આવી જાવ, કારણ કે આપણો વ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. તો કાલના વ્લોગમાં આપણે વાત થઈ હતી કે ફઈને ઘરે જવાનું છે. ત્યાં પાયુને મમ્મીને બેન લવ થઈ ગઈ. તેનું કાંઈ સોલ્યુશન આવ્યું નહીં. મેં ઘણી ટ્રાય કરી પણ ન ભેગું થયું. અને અત્યારે થઈ ગયું છે પેચઅપ, સમજ્યા? એટલે હવે કાંઈ વાંધો નહીં. મેં તમને કીધું જ તું ને, એક જ દિવસનું સવારે હરખું થઈ જ જાય એમ. એટલે એક દિવસ એમની જે હાલતમાં હોય ને એ હાલતમાં છોડી દેવાના. એટલે સવારે માની જ જાય. અને આવીને જોયું ને ત્યાં બિસ્કિટ પડ્યા છે. એનો મતલબ હું આવ્યો એ પહેલાં ચા પી લીધી છે. હાલ તો પેલા ફટાફટ જમી લેવી, કારણ કે આપણી પાસે ટાઈમ ઓછો હોય છે. ખાઈને તરત પાણી ન પીવાય. મેં એવું કાંઈક સાંભળેલું છે એટલે નથી પીધું. એવું કઈ ન હોય તરસા હોય પાણી નહીં પીવાનું. તરસાની વાત નહીં, ખાઈને તરત ન પીવાય, ઘડીક રહીને પીવાનું. હા ઘડીક રહી પીવાય. ફાઈન ઘરે જ આવે એમાં મેકઅપ કરે એમ. અરે મેકઅપ ન કરજા એમ ન કરીશ. હું પાવડર લગાડું સીધો. હું પાવડર તો ગમે એટલે લગાડું. ભગવાન પ્લેન તો આપણે હટ વેલા ગયા છો. મેકઅપ નથી કરતી. હા રાતે બહાર રખડવાની જ કાંઈક અલગ મજા છે. અત્યારે આખું ઘર કમ્પ્લીટ થઈ ગયું. સાંજે જગ્યા હતી ને ત્યાં આ રીતનું કંઈક કરી નાખ્યું છે. આખું ઘર આમ યુનિક કરી નાખ્યું છે. ફાઈ કમ્પ્લીટ થઈ ગયું એમ ને હવે કાંઈ જો ને, આ તો મેન વસ્તુ છે. હા હવે આખું ઘર કમ્પ્લીટ થયું. હા હવે કાંઈ ફાઈ બાકી નથી ને? એવું છે? હજુ એક ઓટલો બનાવો છે? ઉપર એક માળ બનાવવાનો કોઈ માળ હજે બાકી છે ને માળ બાકી સાબુ ભીણું છે. આની ઉપર એક માળ લેવાનું આલે આવતા વર્ષે એ લઈ નાખવાનો. ભાઈ આમ લુક જ ચેન્જ થઈ ગયું આખું. હા વીઆઈપી ઘર બનાવી નાખ્યું. જો આપણા ક્યુટ નાના નાના સબસ્ક્રાઈબર આવી ગયા. આપણી વાટ જોતા હતા. તમે વિયો ચેનલને સબસ્ક્રાઈબ કરી ને? આપણા વિડીયો આ જોવે છે. વિયા એમાં હું શરમ? આપણી વાટ જોઈને બેઠા હતા આપણે નાના નાના સબસ્ક્રાઈબર. તો અત્યારે હું આ ઘરમાં આવી ગયો છું ને, કહીને મારી મમ્મી બી ભેગા થાય ને એટલે પર્સનલ વાતો ચાલુ કરી દે. ભાઈ હવે શા મૂકવાનું ચાલુ કરી દીધી. ભાઈ ગાંઠિયા નહોતું આવવાના ફુવા, ખોટા તમે ગાંઠિયા લાયા. એને બંધ કરાવવાના ગાંઠિયા. કેરી ક્યાં ફઈ અત્યારે હારી આવે? મસ્તીની આવે તો ખા. 100 કિલો મેં વાત સાંભળી હતી. હું જેટલી જોતી એટલી મળે 100 કિલો. કે કેવી હોય નથી ખબર. નહીં પાકી એવું જો. તો કેરી રોટલા જેવું ખાઈ લઈએ. હા તો બપોરનું શાક ખાઈ લઈએ. એમાં મમ્મી હમણાંથી છે ને આથણું તે બનાવે છે. આથણું વધારે મજા આવે છે ખાવાની. ભાઈ મસ્ત મજાની ચા મૂકી દીધી છે આદુ નાખીને. જો તારે ક્યાં ગાંઠિયા ને એવું ક્યાં ખાવાના છે? અહીં ત્યાં વાત શું કરી હતી ત્યાં આપણે તરત પાસે એમ આંટો મારીને? તું એક વાર નથી બોલી ઘરે જ આવી એમ. એક વાર બોલી જૂના વિડીયોની ભાઈ વાત કરે છે. એ વિડીયોમાં આ પાયો કર્યું. હું ખાલી એનો ઓછી કામ કહેતો હતો.
તમારે કેવું હતું કે તાવ તો હુઈ ગઈ અને આંખો આમ થાય એટલે દાંત આવે એટલે યાર નો સમજે કે મને એમ હતું કે કેટલી આંખી પટપટ થાય નહીં ખબર પડી જાય અમુક વાત છે ને તમે સમજવા નહીં તો ફઈને આપણને કહો તો બીજા તો કહેતા જ હશે ને હાલો ચા પી લેવી ચા ઠરે છે તાર નથી ખાવાનો ગાંઠિયા અમને બે માણસ કે બસ લ્યો હું ગાવી ગઈ બે માળીયું થઈ ગયું મેં બે માળીયું નહીં 3 માળીયું થઈ ગયું ક્યાં કેમ થયું મને એમ કે આમ તો બોલાવતી હોય મેં બેઠા બેઠા બોલાવે બીક લાગી ગઈ બી ગઈ નથી બી ગઈ હા જો મને ના પડે મકોડા મારવાની તો એ શું કરે છે ભાઈ પાડી લે એને ભાઈ તારી બાજુ થાય હા તો માગે ગળી વો ખાઈ ને એટલે ભાઈ કડવા તને આવે છે અને ઓલો મારું શું આચાર દીધું તો કે સમજુ આમ બે જો બિસ્કિટ ઢોળી નાખ્યા કેમ થયું ક્યાં ગયો આમ રહ્યો આમ રહ્યો ભાઈઓ હાથમાં પકડી લે ઘરે રાખજે ડબ્બીમાં પૂરી ડબ્બામાં ઓલું પાડ યારું પાણી હાલું ભલા બગદાણા જઈએ અગદાણા રાતે જ્યાં બધા બહુ પૂનમ ભરો કર્યું પ્લાન હાલો કંઈક જઈએ તો બે તો વિજય ઉતરે હા ભાઈ હા આજ પૂનમ હતી આ કે હક ના બોલો પૂનમ ના કે તડકો ઓછો થાય પછી તડકો બફાઈ જાહો તમને વહેલા જવું પડે વહેલા 5-6 વાગે નીકળ્યા હોય શાંતિ નાવાનું ઊંચા કોટલા કેવા ના યાર કાંઈ એક વાર હું તો ડરતા નથી હા હું તો ગામડું મારો રાગે ચાલુ કરવાનું છે અને બધાના હા, પાટલા હવે. યાદ કરે. જૂના કિસ્સા યાદ કરે છે ત્યાંની નથી ગયો જો જાણે નથી જ્યાં. આ કેટલી વાર છે એ પછી પેલા છોકરાને બચારાને લાવે ઈ ત્યારનો આવે. આપણા ક્યુટ સબસ્ક્રાઈબર એમનો ફોટો લઈ લે ઉપર મૂકો હા. સોળેના પાટલે. આમ કે આ તે પછી તારા પપ્પા જોવે. હા. બધે જ અહીંયા. નાસ્તો ખાવાનું લઈ જાય. મને તેલ નાખી દે માથામાં સોડે હાથ કસરે. તમે કેટલી કરો હા. એમ કે જમીન ક્યારે આવવાના છે? કાલ વાટ જોતા કર. તારે કાલ એમાં આ બેને લપ થઈ ગઈ કાલ વિડીયો આવે છે જોઈ લેજો બે કેવી લપ થઈ ગઈ ખબર પછી કેન્સલ થયું યાદ કરાવે ભાઈ હું એ વિડીયોમાં તમે જોજો મારા કારણે લપ નથી થઈ કાલ આવી જોવા હોય છે ને હા કાલ રોતી હશે સવારમાં વિડીયો આવશે જોજો તરત રોવાનું જ ફઈ ચાલુ કરી દો ત્યાં હું જોઉં ને ટાઈમ કે જેનીના વિડિયા કરો ને મકોડો આ વખતે મારી બાજુ આવે છે સાત ને સાત બોલાય ને તારી બાજુ હા મારા પાડે પડોશી છે મમ્મી બાજુ જાય છે મહિનો થઈ ગયો ને મહિનો થઈ ગયો આ તમાર કોલાસ્ટર ને પૂરું થઈ ગયું ભાઈ હાલ ને હારે લઈ લેવી હા સારું 25 દિવસ રાખજે. ખાયો ને 3 દિવસ ફૂર આવજે વળખે એ મકોડા હુતા ક્યારે હશે ગરમી ક્યારેક ટાઈમ મળે ને એટલે મમ્મી મોડું થાય એમને ક્યારેક આવીએ આપણે હવે હું 11 તો વાગી જા એમ મોડા બહુ આવો છો હા તો હાલા નવા રહ્યા 9:30 નો આ જાય કોઈ 9 વાગી ગયા ખબર ન પડે કા હાલ નામ સાંઈ મને ઘરે જઈને સુઈ જાય છે સારું હાલો ભાઈ સારો ફુવા નીકળ્યું એમાં હવે તમે આવજો હવામાં આવતો તમે આમાં આયા પછી તમે બેરા આવી ગયા એક વખત વાર આયા કટાણ આયા દર વખતે એમ જ થાય એકવાર તમે આવો ને એકવાર અમે બે ત્રણ વાર ઈ હતા બે વાર એ રવિવાર હતા હા રવિવાર અઠવાડિયું હા હા રવિવાર આયા હતા ગોળા ખાવા ગયા હા
સારું હાલો ઘરે જઈને મારે એડિટ કરવું પડશે ને બહુ ઊંઘ આવશે ને આજ બહુ મોડું થઈ ગયું. તો અત્યારે ઘરે પહોંચી ગયા છીએ અને રસ્તામાં મમ્મીએ ફ્રૂટની વાત કરી ફ્રૂટ લેતા જ આવી એમ. એક વાત ક્યાંથી ક્યાં પહોંચી ગઈ ને ફ્યુચરની તે બધું સાઈડમાં જ રહી ગયું ડાયરેક્ટ ઘર આવી ગયું અને અત્યારે આવીને ખબર પડી કે ફ્રૂટ તો લેવાનું હતું. પ્રશ્ન કોનો તારો નહીં મમ્મી? પણ ત્યાં જઈને જીતના રેસિંગ ગાડી તે પણ વાત આપણે બીજી વાત ઊંચા ટોપિકમાં થતી હતી. મને આવી હું તો તું નહોતી સાંભળતી વાત? હા ના હું ચા સાંભળતા બે બબલ્યા હતા હું પાછળ બેઠી બસ ને મને મન થાય તમે કાંઈક કીધું હવે કાંઈ નહીં બોલ નહીં સોડા પીશું તો દુકાને બંધ થઈ ગઈ. તો હમ ભૂલી જતા હતા હા હોઈ જશે ને મને. સારું હાલો આ બ્લોગ ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી મળીએ નેક્સ્ટ આવા જ બ્લોગમાં. ત્યાં સુધી બધાને અમારા હર હર મહાદેવ.